મારું નામ સંજય મેંદપરા છે. મારી બેબી નીટમાં જ્યારથી હતી પછી ઘણા બધા અમારા ક્વેશ્ચન હતા કે ક્યાં મેડિકલ કોલેજમાં એડમિશન મળશે, નહીં મળે, કેવા માર્ક્સ, કેટલા કટ ઓફ અટકશે, નેટ કે એવા ઓનલાઈન ઘણા બધા યુટ્યુબમાં અમે રિસર્ચ કરતા હતા. એમાં ઉમેશ સાહેબ વિડીયો ઘણા બધા જોયા. એની સાથે સાથે બીજા પણ ઘણા બધા વિડીયોમાં અમે જોતા હતા. પણ જે ઉમેશ સાહેબ ગજ્જર દ્વારા જે અમને આજે જે માર્ગદર્શન મળ્યું છે એ માર્ગદર્શન સચોટ, સારું અને એકદમ ટ્રાન્સપરન્ટ હતું. કે એમાં એનો પોતાનો મતલબ જાજો સ્વાર્થ નહોતો કે વધારે એને કમિશન મેળવવું કે વધારે પોતાનું પ્રોફેશનલી નહોતું. કારણ કે નીટમાં જનરલી અલગ ક્રાઇટેરિયામાં બાળકોને માર્ક્સ આવતા હોય છે. આ માર્ક્સ મુજબ એને ગુજરાતના ગવર્મેન્ટ કોટા છે, જીમર્જ છે, સેલ્ફ ફાઇનાન્સ છે, એની મર્યાદામાં તો એને અહીંયા લેતા જ હોય છે. પણ એ મર્યાદા બહાર કોઈ બાળકને ઓછા માર્ક્સ હોય, મતલબ કે 400 કે 400, 450 આડેગાળે હોય, તો સેલ્ફ ફાઇનાન્સમાં 20-25 લાખની ફીસ ભરીને એને અહીંયા જે બાળકો એડમિશન લે છે એની ઓપ્શનમાં એબ્રોડમાં કેવી રીતના એને MBBS કરવું અથવા આઉટ સ્ટેટમાં કેવી રીતના MBBS કરવું, એનું સચોટ માર્ગદર્શન આજે ખરેખર ઉમેશ સાહેબ ગજ્જર દ્વારા મળ્યું છે. અત્યાર સુધીના ઘણા બધા મેં વિડીયો જોયા, એ વિડીયો પૈકી આજે સાચું અને સચોટ માર્ગદર્શન અમને મળ્યું છે. એ બદલ ખરેખર ઉમેશ સાહેબ ગજ્જરના સેમિનાર એટેન્ડ કરવા જેવું છે. આ માધ્યમથી, આપણા માધ્યમથી હું બીજા પેરેન્ટ્સને કહું છું કે ઉમેશ સાહેબ ગજ્જરના આ સેમિનાર એટેન્ડ કરો. તમારા ઘણા બધા કન્ફ્યુઝન દૂર થશે અને તમે સાચા માર્ગે સાચા એડમિશન મેળવી શકશો. થેન્ક યુ સો મચ.